એક મસ્ત વાર્તા. એક વખત એક શિક્ષક ક્લાસરૂમમાં બાળકોને ખૂબ ખીજાતા હતા. એમાં બે બાળકો ખૂબ તોફાની હતા. એને કહ્યું કે તમે બધા સાથે ભણો છો, બધા એક બેન્ચમાં જ બેસો છો, છતાં આ બધાને આવડે તમને કેમ ન આવડે? એને જે વસ્તુ ભણાવું છું એ જ ટોપિક તમને ભણાવું છું, તો તમને કેમ ન આવડે? એ બધાને આવડે તો તમને ન આવડે? પ્રિન્સિપાલ ત્યારે બાજુમાંથી નીકળ્યા. એણે ત્યારે કંઈ ન કહ્યું. પછી સાહેબને બારે બોલાવ્યા અને કહ્યું કે સાહેબ, મારે તમને એક નાનકડી વાત સમજાવી છે કે આપણે કોઈ ખેતી કરીએ તો ખેતીમાં માની લો કે શાકભાજી વાવ્યો હોય, માની લો કે ટમેટા વાવ્યા હોય, તો ટમેટા બધા ઝાડમાં એક સરખા જ આવે? તો શિક્ષક કહે છે ના, કોઈ નાનું આવે, કોઈ મોટું આવે, કોઈ સરસ એનો રંગ લાલ થઈ જાય, કોઈ ન થાય. તો મારે તમને આજ સમજાવવું છે કે ક્લાસરૂમમાં બધા બાળકો હોય તો બધાની વિચારધારા કે ગ્રહણ શક્તિ એક સરખી ન હોય. કોઈક વધારે ગ્રહણ કરી શકે, કોઈક થોડું ગ્રહણ કરી શકે. જેમ ખેતીમાં બધા શાકભાજી સરખા નથી થતા, એમ એક વર્ગમાં પણ બધા બાળકો સમાન નથી હોતા. બધાની પાસે જે શક્તિ રહેલી છે બધી અલગ અલગ છે. તો એની જે શક્તિ છે એ પ્રમાણે એને આપો, નક્કી એને નિગ્લેક્ટ કરો. તો શીખ, ઘણી વખત આપણે પણ આપણા બાળકો સાથે એવું જ કરીએ છીએ, જે ખરેખર આપણે નથી કરવાનું હોતું. આપણે એને સામાન્ય ગણી લઈએ છીએ, પણ એની પાસે કંઈક બીજી કળા છે જે આપણે બહાર લાવવાની છે, અને આપણે બહાર લાવશું તો જ એ બાળક નિખરશે. થેન્ક યુ.